આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી આજે વચગાળાના જામીન મળતા ભાવનગરમાં આપના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી. કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. સમગ્ર આપ પાર્ટીમાં આજે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. દરેક પદાધિકારી અને કાર્યકર્તાના ચહેરા પર અદમ્ય ખુશી સ્પષ્ટ વર્તાતી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે. તેની ખુશીમાં ભાવનગર ખાતે આપ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાજુભાઈ સોલંકી અને શહેર હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 10 મે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 માર્ચે દિલ્હી લીગલ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે. તેની ખુશીમાં ભાવનગર ખાતે આપ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાજુભાઈ સોલંકી અને શહેર હોદ્દેદાર તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી વચગાળાના જામીન મળતા જ આપના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી. કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. સમગ્ર આપ પાર્ટીમાં આજે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. દરેક પદાધિકારી અને કાર્યકર્તાના ચહેરા પર અદમ્ય ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ ખુશીમાં ભાવનગર ખાતે આપ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાજુભાઈ સોલંકી અને શહેર હોદ્દેદાર તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આજે ખાસ કરીને ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે અને ખાસ કરીને આપણા ટીવી ચેનલોના માધ્યમથી ભાવનગરનો આજે સ્થાપના દિવસ પણ છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજને આ પ્રસંગે યાદ કરીએ અને ખાસ કરીને આજે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ અને ભાવનગર શહેર સંગઠન આજે અરવિંદ કેજરીવાલ સાહેબ જ્યારે જેલમાંથી છુટકારો થયો છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એના શાસનમાં ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલ સાહેબ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતાની જે ખોટી રીતે છળકપટ કરીને ધરપકડ કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા, જે રીતે એને લોકશાહીની જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હતું એ પહેલાં ભયભીત થઈને ગભરાઈને ડરીને અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખવામાં આવ્યા. કારણ એ હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબથી એટલા માટે ડરતા હતા કે અરવિંદ કેજરીવાલ સાહેબ બહાર રહે, જેલની બહાર રહે તો પ્રચાર કરે અને લોકોની વચ્ચે જાય અને 100% પરિણામ ઇન્ડિયા ગઠબંધન તરફ આવે. એટલે જો અરવિંદ કેજરીવાલ સાહેબ પ્રચાર ન કરી શકે એવા છળ કપટ સાથે એવા હેતુ સાથે અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં પૂરવામાં આવ્યા હતા. અને આજે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત આપી છે અને 1 તારીખ સુધી અરવિંદ કેજરીવાલ સાહેબને છૂટા કરવામાં આવ્યા છે. એની ખુશીમાં, એના આનંદમાં આજે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડી અને આને ઉત્સવ મનાવવામાં આવી. મારું નામ બ્રિજરાજ સોલંકી છે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. બ્રિજરાજભાઈ, આજે ફટાકડા ફોડવાનું કારણ શું છે અને શું કહેશો? સૌ પ્રથમ તો ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે તમામ ભાવનગર વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ. નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં જે લોકશાહીની દેશમાં શરૂઆત જે ભાવનગરે કરી છે એ લોકશાહીને ખતમ માટે આ ભ્રષ્ટાચારી ભાજપાઈઓએ દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટનો આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત મળી છે, બેલ મળી છે, ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉજવણીનો માહોલ એક બંધાઈ રહ્યો છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.